જય માં લક્ષ્મી મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જરૂર ખાઈ લેજો આ વસ્તુ। માતાજી સાક્ષાત પ્રસન્ન થશે, તમારા જીવનના થશે બધા જ દુઃખ દર્દ દૂર। જી હા મિત્રો, વર્ષ 2025ની ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી ગયા છે। માતા દુર્ગાનું હાથી પર સવાર થઈને આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે માતાજી પાલખી પર સવાર થઈને આવે છે ત્યારે સમાજ અને રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય છે। અને માન્યતાઓ મુજબ જો ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા પાલખી પર નહીં પણ હાથી પર સવાર થઈને આવે તો તે ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે અને જીવન સુખમય બની જાય છે। અને મિત્રો, ભક્તિનો ભરપૂર લાભ ભક્તજનોને મળે છે, હૃદયમાં શાંતિ મળે છે, માતાજી ભરપૂર આશીર્વાદ આપે છે। મિત્રો, આ વખતે નવરાત્રિ પૂરા 8 દિવસ સુધી ચાલશે, એટલે કે 8 દિવસ સુધી નવરાત્રિનો પર્વ મનાવવામાં આવશે। ન એક દિવસ ઓછો, ન એક દિવસ વધુ। માતા વૈષ્ણવ અને માં અંબેની વિશેષ પૂજા આરાધના કરવામાં આવશે। ચૈત્ર નવરાત્રિનું પ્રથમ વ્રત ગઈકાલે 30 માર્ચે રખાઈ ચૂક્યું છે અને અંતિમ વ્રત 6 એપ્રિલ 2025ના રોજ રામનવમી સાથે સમાપ્ત થશે। અને મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં કન્યા પૂજન અષ્ટમી કે નવમી તિથિએ કરવામાં આવે છે। આ વર્ષે અષ્ટમી તિથિ 5 એપ્રિલે છે અને નવમી તિથિ 6 એપ્રિલે છે, જે કારણે અષ્ટમી તિથિનું કન્યા પૂજન 5 એપ્રિલે અને નવમી તિથિનું કન્યા પૂજન 6 એપ્રિલે કરવામાં આવશે। તેથી તમે આ 2 દિવસમાંથી કોઈ પણ દિવસે કન્યા પૂજન કરી શકો। તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિમાં કળશ સ્થાપના નવરાત્રિના પ્રથમ દિવસે કરવામાં આવે છે। આ દિવસે સવારે 6:13 થી સવારે 10:22 સુધી અને બપોરે 12:01 થી 12:50 સુધી તમે ઘટ સ્થાપના કરી શકો। મિત્રો, હવે જાણી લઈએ કે નવરાત્રિ દરમિયાન કઈ શાકભાજી ખાવા ન જોઈએ, કઈ શાકભાજી ખાવી જોઈએ અને કયા ફળ ખાવાથી વ્રત તૂટે છે। તે જાણતા પહેલા મિત્રો, સમજીએ કે ચૈત્ર નવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિ પાછળ એક પૌરાણિક વાર્તા જોડાયેલી છે કે માતા દુર્ગાએ મહિષાસુર નામક રાક્ષસનો વધ કર્યો હતો। કહેવાય છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ભગવાન બ્રહ્માએ અમૃતત્વનું વરદાન આપ્યું હતું અને આશીર્વાદના કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને હેરાન કરતો હતો, જેના કારણે બધા દેવી દેવતાઓ તેના અત્યાચારોથી દુઃખી થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે જાય છે। ત્યારે મિત્રો, આ ત્રણેય દેવતાઓએ આદિશક્તિનું આહ્વાન કર્યું અને ત્યારે જ મિત્રો ભગવાન શિવ, વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધના કારણે તેમના મુખમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને તે જ્યોતિ એક સ્ત્રીમાં પરિવર્તિત થઈ અને માતા આદિશક્તિ પ્રગટ થઈ। ત્યારબાદ અન્ય દેવતાઓએ તેમને શસ્ત્ર આપ્યા અને પછી માતા દુર્ગાએ મહિષાસુરનો સામનો કર્યો। 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યા બાદ 10મા દિવસે માતાએ મહિષાસુરનો વધ કર્યો। કહેવાય છે કે આ 9 દિવસ દરમિયાન દેવી માતાએ 9 રૂપ ધારણ કર્યા અને રાક્ષસોનો સંહાર કર્યો। આ જ કારણથી આ 9 દિવસ સુધી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે। મિત્રો, કહેવાય છે કે 9 દિવસ સુધી ચાલનારી ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે અને તેની આધ્યાત્મિક શક્તિ વધે છે અને આ રીતે લોકો ઈચ્છા, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, લોભ વગેરેથી મુક્ત થાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે અને તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કાર્ય કરવા લાગે છે। ચાલો હવે આપણે જાણી લઈએ કે નવરાત્રિમાં શું ખાવું, શું ન ખાવું, શું પીવું જોઈએ અને ખાસ કયું ફળ ખાવું શુભ માનવામાં આવે છે। આજે અમે તમને આ વિસ્તારથી જણાવીશું, પણ વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખજો, જેથી કરીને અમે તમને તમારી રાશિ મુજબ કોઈ ઉપાય હશે તો તમારા કોમેન્ટનો જવાબ જરૂર આપીશું, જેનાથી તમને રાશિ મુજબ ફળ મળે। મિત્રો, રાશિ અનુસાર કરવામાં આવેલ કોઈ પણ કાર્ય ખૂબ જ શુભ માનવામાં આવે છે અને માતાજી ખૂબ પ્રસન્ન થાય છે। અને મિત્રો,
તમારાથી વિનંતી છે કે કોમેન્ટમાં લખો, માતાજી તમારું સ્વાગત છે અમારા ઘરમાં, જેથી માતાજીનો આશીર્વાદ તમારા પર સદા બન્યો રહે. સાથે જ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, શાસ્ત્રો મુજબ કરવામાં આવતા ઉપવાસ પછી તે કોઈ પણ પ્રકારના કેમ ન હોય, તે ફળ આપણને અવશ્ય મળે છે, પરંતુ આપણે એની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરીએ તો જ. કારણ કે મિત્રો, જે ઉપવાસ શાસ્ત્રો મુજબ કરવામાં ન આવે તે માન્ય ગણાતો નથી. કહેવાય છે કે મનોકામના પૂર્ણ કરવા માટે થોડો તપસ્યા કરવી જ પડે. એવી માન્યતા છે કે ઉપવાસ હંમેશા સંપૂર્ણ વિધિવિધાનથી કરવો જોઈએ, ત્યારે જ તમને ઉપવાસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને અત્યંત ઉત્તમ અને શીઘ્ર આયુષ્યવર્ધક વરદાન પ્રાપ્ત થાય છે. સાથે જ ઉપવાસ રહેવાથી તમારી તમામ મનોકામનાઓ માતાજી ઝડપથી પૂર્ણ કરે છે. એવા વ્યક્તિને મૃત્યુ પછી માતાજીના ચરણોમાં સ્થાન મળે છે. જે સદૈવ માતાની સેવા કરે છે એવા ભક્ત હંમેશા સ્વર્ગ લોકમાં જાય છે. એટલા મેં જ દરેક શાસ્ત્ર કહેવાયું છે કે જો તમારા મનમાં ઈશ્વર પ્રત્યે સાચી શ્રદ્ધા હોય તો પૂજાપાઠ કર્યા વિના પણ તમારે સંપૂર્ણ ફળ મળે છે. અને જો મનમાં ઈશ્વર પ્રત્યે શંકા હોય તો એ મનુષ્યને અનેક જન્મો સુધી સુખ પ્રાપ્ત થતું નથી, તે નરકમાં ભટકતો રહે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે પોતે કહ્યું છે કે મિત્રો, જે મનુષ્ય સાચા હૃદયથી ભગવાનને યાદ છે તો તેનો સંબંધ એ શક્તિ સાથે જોડાઈ જાય છે. તેથી મિત્રો, ભગવાન પણ કહે છે કે સત્ય હૃદયથી જ ભગવાનની પૂજા અર્ચના કરો તો તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો, ઘણા લોકો એવા હોય છે કે જે ભગવાનની સામે કલાકો સુધી પૂજાપાઠ કરે છે અને રડે છે, તો પણ ભગવાન તેમનું સાંભળતા નથી. હકીકત એ છે કે તમે સાચા મનથી ઈશ્વરને પ્રાર્થના કરતા જ નથી, તો ભગવાન તમારી પ્રાર્થના કેવી રીતે સાંભળશે? મિત્રો, આ તો એ વાતો હતી જે ભક્ત અને ભગવાન વચ્ચે છે. હવે આપણે જાણીએ કે નવરાત્રી દરમિયાન શું ખાવું નહીં જોઈએ, શું પીવું નહીં અને કયા ફળ ખાવાથી ઉપવાસ સંપૂર્ણપણે સફળ બને છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમને જણાવી દઈએ કે ભૂલથી પણ નવરાત્રિના દિવસોમાં પાણીપુરી ક્યારેય ન ખાવી જોઈએ. કારણ કે નવરાત્રી દરમિયાન જો શુક્રવાર આવી જાય તો શુક્રવાર છે તે માતા સંતોષીનો દિવસ માનવામાં આવે છે અને માતા સંતોષી ખાટી વસ્તુઓ ખાવાવાળા વ્યક્તિ પર હંમેશા ક્રોધિત રહે છે. કારણ કે નવરાત્રિમાં માતા સંતોષી જાગૃત અવસ્થામાં હોય છે. અને દોસ્તો, તમને જણાવી દઈએ કે માતા સંતોષીની શક્તિ નવરાત્રી દરમિયાન અનેક ગણી વધી જાય છે. અને જો નવરાત્રીમાં શુક્રવાર હોય તો તમારે આમલી ન ખાવી જોઈએ. માતા સંતોષી રોષે ભરાઈ શકે છે અને તમને દંડ આપી શકે છે. સાથે જ લીંબુ પણ ન ખાવું જોઈએ. સામાન્ય રીતે નવરાત્રીના ઉપવાસમાં લીંબુ ખાવું જોઈએ, પણ જો શુક્રવાર હોય તો માતા સંતોષીના ક્રોધથી બચવા માટે લીંબુ ન ખાવું જોઈએ. આ દિવસે લીંબુનો ત્યાગ કરવો જોઈએ. હવે મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિમાં પાણીપુરી શા માટે ન ખાવું જોઈએ? કારણ કે તેમાં લસણકાંદો હોય છે અને તેનું પાણી ખાટું પણ હોય છે, જે ઉપવાસને ભંગ કરી શકે છે અને પાપ લાગી શકે છે. જો તમે ચૈત્ર નવરાત્રિમાં શુક્રવાર દરમિયાન ખાટું ન ખાઓ તો માતા સંતોષી તમને ધનધાન્યથી ભરપૂર કરી દે છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે. મિત્રો, માત્ર શુક્રવારના જ દિવસે નવરાત્રિના સમયમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને પાલન કરવું જોઈએ. નવરાત્રિમાં લસણકાંદો અને ખાટું વસ્તુનો ભલે તમે બહિષ્કાર ન કરો, પણ શુક્રવારના દિવસે અથવા તહેવારના દિવસ લસણકાંદા ન ખાવા જોઈએ. દોસ્તો, નવરાત્રિના દિવસોમાં જો તમે ઉપવાસ રાખ્યો હોય તો આ ફળ ચોક્કસ ખાવું જોઈએ. દોસ્તો, તમારે જણાવી દઈએ કે શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાનને ભોગમાં સેબ વગેરે ફળ જરૂર અર્પિત કરવું જોઈએ. જો તમારો ઉપવાસ હોય તો તમારે તે જરૂર ખાવું જોઈએ. કેળું, પપૈયું, તરબૂચ અને મીઠી દ્રાક્ષ ચોક્કસ ખાવી જોઈએ. આ ફળોથી ઉપવાસ રાખનારને શક્તિ મળે છે અને ઉપવાસ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. અને શાસ્ત્રોમાં જણાવાયું છે કે નવરાત્રિના દિવસોમાં કેળું જરૂર ખાવું જોઈએ. નવરાત્રિના દિવસોમાં કેળાનું ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેળું ખાવાથી નવરાત્રિનો ઉપવાસ સફળ થાય છે.
કારણ કે ઉપવાસ દરમિયાન માતાજી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ હંમેશા સાથે હોય છે અને જે પણ નવરાત્રી દરમિયાન આવા ફ્રૂટ ખાય છે તેના શરીરમાં એનર્જી રહે છે, તેથી તે મનમાં ભગવાનના નામ લાંબા સમય સુધી બોલી શકે છે, જેના કારણે ઉપવાસ કરનાર વ્યક્તિ પર માતાજીના આશીર્વાદ હંમેશા રહે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં રહેલી ગરીબીને ધૂળની જેમ સાફ કરી નાખે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન તેલમાં તળેલા લીલા મરચાં ખાઈ શકાય છે, પણ ઓછી માત્રામાં ખાવા જોઈએ. વ્રત દરમિયાન વધુ તીખું ખાવું ન જોઈએ. જી હા ભક્તો, વ્રતમાં તીખું ખાવાથી વ્રતધારીના એસિડિટી થઈ શકે છે, કારણ કે આ સમયગાળામાં આપણે વ્રત પાળીએ છીએ, તેથી આપણું પેટ ખાલી રહે છે. તેથી હલકું ખાવું શ્રેષ્ઠ અને ઉત્તમ માનવામાં આવે છે. વ્રતધારીને રસદાર બટાકા અવશ્ય ખાવા જોઈએ, જેનાથી આપણા શરીરની પૂરતી ઉર્જાની જરૂરિયાત પૂર્ણ થાય છે. તમે બટાકાનું પાણી પણ પી શકો છો. રસીલા બટાકા ચોક્કસ ખાવા જોઈએ. મિત્રો, નવરાત્રી દરમિયાન ભીંડાનું શાક અવશ્ય ખાવી જોઈએ, કારણ કે ભીંડામાં એવા અનેક પોષક તત્વો હોય છે જે આપણા હાડકાઓને મજબૂત બનાવે છે. તેમજ નવરાત્રી દરમિયાન રીંગણનું શાક જરૂર ખાવું જોઈએ. પણ યાદ રાખજો, જો નવરાત્રીમાં સોમવાર આવી જાય તો રીંગણનું શાક ખાશો નહીં, પાપ લાગશે. નવરાત્રીમાં શાકમાં લીલા ધાણા જરૂર નાખવા જોઈએ. લીલા ધાણાથી પણ વ્રતધારીને પોષક તત્વો મળે છે. નવરાત્રી દરમિયાન લીલા ધાણા ચોક્કસ ખાવા જોઈએ, જેનાથી રક્તમાં શુગર લેવલ ઘટે છે. તેમજ નવરાત્રીમાં રિફાઇન્ડ તેલ અને સરસવનું તેલ ભૂલથી પણ વ્રત દરમિયાન નહીં ખાવું જોઈએ. મગફળીનું તેલ, દેશી ઘી અને નાળિયેરનું તેલ ખાવું સારું માનવામાં આવે છે. મિત્રો, નવરાત્રીમાં વ્રતધારીએ ડબ્બાબંધ લસ્સી અને ડબ્બાબંધ જ્યુસ પીવા જોઈએ નહીં, કારણ કે તેમાં અનેક કેમિકલ ભેળવેલા હોય છે, જેના કારણે તમારું વ્રત તૂટી શકે છે. જ્યારે પણ તમે ફળોનો રસ પીવા જાઓ ત્યારે યાદ રાખજો કે તેમાં મીઠું ન ઉમેરવું, નહીંતર વ્રત તૂટી જશે. તેમજ રસમાં બરફ પણ ન નાખવો જોઈએ. મિત્રો, ફળોનો સાદો રસ પીવાથી વ્રત સફળ થાય છે. મિત્રો, નવરાત્રી દરમિયાન શિંગોડાનો લોટ કે રાજગરાનો લોટને ખાતા પહેલા તપાસી લો કે લોટ જૂનો તો નથી, કેમ કે જૂના લોટમાં જીવાત હોઈ શકે છે, જેના કારણે તમારું વ્રત તૂટી શકે છે. કારણ કે લોટમાં નાની જીવાતો આપણને દેખાતી નથી અને તે આપણા મોઢા સુધી પહોંચી જાય છે, તો એટલા માટે ફ્રેશ લોટનો ઉપયોગ જ વ્રત દરમિયાન કરવો જોઈએ, કારણ કે આ જીવાતો જો ખવાઈ જાય તો માંસ ખાવા બરાબર ગણાય છે. મિત્રો, નવરાત્રી દરમિયાન તમે સાંજના સમયે દહીં ખાઈ શકો છો, બટાકા વગેરે ખાઈ શકો છો, બટેકાની ચિપ્સ ખાઈ શકો છો, સાબુદાણાની ટિક્કી બનાવી શકો છો અને સાથે જ સાબુદાણાની ખીચડી પણ તમે ખાઈ શકો છો. બટેકાના પાપડ પણ ખાઈ શકો છો. મિત્રો, ચૈત્ર નવરાત્રી દરમિયાન તમે દૂધ પી શકો છો, જે તમને શક્તિ આપશે. ચા વગેરે પણ પી શકો છો. તેમજ હવે આ પણ જાણી લો કે માતાજીને આ 3 વસ્તુઓ ક્યારે અર્પિત કરવી જોઈએ નહીં, નહીં તો માતાજી થશે ક્રોધિત. જો ચૈત્ર નવરાત્રીની રાતે આ એક વસ્તુ જો દેખાય તો સમજી લો કે માતાજી તમાથી પ્રસન્ન છે. તમામ જાણકારી આ વિડીયોમાં મળશે. મિત્રો, ધર્મશાસ્ત્રો અનુસાર ચૈત્ર નવરાત્રીનો પર્વ અત્યંત શુભ અને દુર્લભ છે. તેમજ આ મહાપર્વ ધન, સમૃદ્ધિ અને યશ આપનારો છે. માતાજી આપણા જીવનના તમામ કષ્ટો દૂર કરે છે અને ઘરમાં ધનની વર્ષા કરે છે. તેથી સત્ય હૃદયથી કોમેન્ટ બોક્સમાં માતાને યાદ કરજો. કોમેન્ટ બોક્સમાં લખો જય માતાજી અને માતાજી માટે એક લાઈક જરૂર કરો અને અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો તમારી રાશિ અનુસાર અમારી પાસે કોઈ ઉપાય હશે તો અમે તમારી કોમેન્ટમાં જવાબ આપીશું. મિત્રો, સૌથી પહેલા જાણી લઈએ કે માતાજીને શું ચઢાવવું ન જોઈએ જેથી માતાજી નારાજ ન થાય. જી હા મિત્રો, જો ભૂલથી માતાજીને આ વસ્તુ અર્પિત કરી દીધી હોય તો તમારે માતાજીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે.
તેથી ચૈત્ર નવરાત્રિમાં આવી ભૂલ ક્યારે કરતા નહીં. શાસ્ત્રો અનુસાર માતા રાણીને પ્રસન્ન કરવું એટલું સરળ નથી, અને જે વ્યક્તિ માતાને પ્રસન્ન કરી લે છે તે અચલ સંપત્તિના માલિક બની જાય છે. તેના પર માતા લક્ષ્મી કૃપા વરસાવે છે. ઘણી પેઢીઓથી જે લોકો ગરીબી ભોગવી રહ્યા છે તે જો સાચા હૃદયથી માતાજીની આ ચૈત્ર નવરાત્રિમાં આરાધના કરે તો એના પર માતાજી પ્રસન્ન થાય અને 7 જન્મોની ગરીબી દૂર થઈ જાય છે. ઘર ધન સંપત્તિથી ભરાઈ જાય છે. ઉત્તમ જીવનસાથી, ધન સંપત્તિ, યશકીર્તિ, વૈભવ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય અને જીવનના તમામ દુઃખો તેમજ રોગો માત્ર માતાજીની પૂજા કરવાથી દૂર થઈ જાય છે. જે વ્યક્તિ ખાસ કરીને ચૈત્ર નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરી લે તે થોડા જ સમયમાં ધનવાન બની જાય અને રાજા સમાન બની જાય છે. સાથે જ માતા લક્ષ્મી એ જ ઘરમાં વસે છે જ્યાં માતાજીની ભક્તિ સાચા હૃદયથી કરવામાં આવે. તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિ ઉત્સવ દરમિયાન માતાજીની પૂજામાં આ 3 વસ્તુઓ ક્યારેય ચઢાવવી જોઈએ નહીં તો તમારું ભવિષ્ય બરબાદ થઈ શકે છે. કારણ કે આ વસ્તુઓથી માતાજી નારાજ થાય છે અને હંમેશા માટે તમારો સાથ છોડી શકે છે. એક વખત માતાજીએ અમારો સાથ છોડી દીધો હતો કારણ કે અમે ભૂલથી માતાજીને આ વસ્તુ અર્પણ કરી હતી. ત્યાર પછી ખૂબ શ્રદ્ધાપૂર્વક પૂજા પાઠ કરવાથી માતાજીને મનાવ્યા અને પ્રસન્ન કર્યા. આજે અમે સુખી છીએ, ધનવાન છીએ. માતા લક્ષ્મી સદાય અમારા ઘરમાં વસે. સાથે જ મિત્રો, આ નવરાત્રિના દિવસોમાં રાહુકેતુ પોતાની ચરમસીમા પર હોય છે. જે લોકો પૈસા ઉછીના લે છે, ઉછીના કે વ્યાજે આપે છે, રાહુકેતુ તેમના જીવનમાં વિઘ્ન ઊભું કરી તેમને કંગાળ, બરબાદ અને વિનાશના માર્ગ પર દોરી જાય છે. તેમજ ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે અને આવા ઘરમાં માતા લક્ષ્મી અને માતા દુર્ગા ક્યારે પ્રવેશતા નથી. તમે માતાજીને ચૈત્ર નવરાત્રિ દરમિયાન માત્ર એક મીઠાઈનો ટુકડો અર્પિત કરી પૂજાપાઠ કરી શકો છો. જો તમારું પાસે ધન ના હોય તો પણ માતાજી એટલા જ પ્રસન્ન થાય છે અને તમારું જીવન ધન અને વૈભવથી ભરપૂર કરી દે છે. માતાને હકપથી મેળવેલા ધનથી પૂજા કરવામાં આવે તો માતા પ્રસન્ન થતી નથી. બદલામાં તેઓ ખૂબ જ ક્રોધિત થાય છે. તેથી અમે કહીએ છીએ કે આવી ભૂલ ના કરવી એ જ શ્રેષ્ઠ છે. અમે જે ભૂલ કરી એ તમે ના કરો. તેથી અમે ઈચ્છીએ છીએ કે માતા રાણીની કૃપા તમને યોગ્ય માર્ગ પર લઈ જાય. મિત્રો, જ્યારે તમે માતાજીની મૂર્તિ કે ફોટો લાવો છો ત્યારે હંમેશા ધ્યાન રાખજો, તૂટી ગયેલી અથવા ખંડિત મૂર્તિ ના હોવી જોઈએ. ખંડિત મૂર્તિની પૂજા ના કરવાથી માતાજી ક્રોધિત થાય છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન પૂજાની થાળી લાલ કાપડથી ઢાંકવી જોઈએ. સફેદ, કાળો અથવા નીલો કાપડ ના પાથરવું જોઈએ. લાલ રંગ સૌથી શ્રેષ્ઠ છે અને માતાજીને અત્યંત પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ માતાજીની પૂજામાં લાલ કાપડનો આસન પાથરીને પૂજન કરશે તેના ઘરમાં ધનસંપત્તિ અને યશ ક્યારે ઓછું નહીં થાય અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ કમી નહીં રહે. સાથે જ મિત્રો, માતા રાણીની પૂજામાં લીલું નારિયેળ ના ચઢાવવું જોઈએ. આ સમયે જટાવાળું નારિયેળ અર્પણ કરવું જોઈએ, કેમ કે નારિયેળ માતાજીનું પ્રતીક છે. ચૈત્ર નવરાત્રિમાં નારિયેળ અવશ્ય લાવવું જોઈએ જેથી માતાજીનું સાક્ષાત આગમન થાય. માતાજીને ફળમાં નાસ્પતિ અર્પિત ના કરવું જોઈએ કેમ કે તે પાપસમાન માનવામાં આવે છે. નાસ્પતિનો અર્થ છે નાશ કરનાર. તેથી તેને આ શુભ સમય પર નહીં ચઢાવવું જોઈએ. માતાજીની પૂજામાં અક્ષત એટલે કે ચોખાનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રિ માતાજીને ચોખા અર્પિત કરવા જોઈએ. તૂટેલા ચોખા ના હોવા જોઈએ કેમ કે તેનાથી માતાજી ક્રોધિત થાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરના ચોખા ક્યારે કોઈને ના આપવા જોઈએ કેમ કે ચોખા માતા લક્ષ્મીનું પ્રતીક છે અને માતા લક્ષ્મી આ સમયે ઘરમાં આવી રહે છે. મિત્રો, હંમેશા યાદ રાખો, ચૈત્ર નવરાત્રિના પૂજનમાં માતા લક્ષ્મીને તુલસીના ચઢાવવી જોઈએ કેમ કે આ સમયે માતા દુર્ગા, માતા લક્ષ્મી અને નવદેવીઓની પૂજા કરવામાં આવે છે. તેથી તુલસી અર્પણના કરવી જોઈએ. મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન લસણ અને કાંદા ના ખાવા જોઈએ. આ સમયે હલવો, ખીર,
પૂરી વગેરે બનાવવી જોઈએ, કેમ કે આ ભોજન માતાને ભોગ સ્વરૂપે અર્પિત કરવામાં આવે છે. તેથી આ દિવસે માંસ, મદિરા, લસણ કાંદાના ખાવા જોઈએ. આવા શુભ તહેવારમાં અશુભ કર્મો ના કરવા જોઈએ. મિત્રો જોવો, શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને માતા સંતોષીને પણ. જો તમે આંબલીની ચટણી કે લીંબુ ખાશો તો માતા સંતોષી ક્રોધિત થઈ શકે છે. ચૈત્ર નવરાત્રિના આ દિવસમાં માતા સંતોષી જાગૃત હોય છે. તેથી આંબલી, પાણીપુરી અને લીંબુ ખાવું ટાળવું જોઈએ. ઓછામાં ઓછું માતા સંતોષીનું માનસન્માન કરવું જોઈએ, જેથી ધનદેવી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારું ઘર ધન સંપત્તિથી ભરી આપે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિના દિવસે સ્ત્રીઓએ લાલ, ગુલાબી, પીળો કે ભગવા રંગના કપડાં પહેરવા જોઈએ. માતાજીની પૂજામાં સુહાગન સ્ત્રી એ સફેદ રંગ પહેરવો નહીં, કેમ કે તે વિધવાનું પ્રતીક છે. તેમજ કાળો રંગ પણ પહેરીને પૂજા ન કરવી જોઈએ, કેમ કે કાળો રંગ શનિનું પ્રતીક છે. માતાજીને લાલ રંગ અત્યંત પ્રિય છે અને તે લાલ રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરનારી સ્ત્રીઓથી ખૂબ જ પ્રસન્ન થાય છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન સુહાગન સ્ત્રીઓએ માગમાં ભરપૂર સિંદૂર ભરવું જોઈએ. પગમાં પાયલ અને સંપૂર્ણ શણગાર કરવો જોઈએ, જેથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિથી ભરપૂર આશીર્વાદ આપે છે. માતાજી કહે છે કે જે મારી માટે એટલો શૃંગાર કરે છે તો તેની ભક્તિ પણ એટલી જ ઊંડાણ ભરી હશે. માતાજી એવી સ્ત્રીઓ પર સદાય પોતાની કૃપા રાખે છે, અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપે છે. મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. ધન્યવાદ.